નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, હંગામી કર્મચારીઓના પગારમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ લાંબા સમયની માંગ પછી પણ આ વધારો ફક્ત 1500 રૂપિયાનો કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને હંગામો કરવામાં આવી રહ્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો MS યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હંગામી અધ્યાપકોના ફિક્સ પગારમાં માત્ર 1500નો વધારો કરવામાં આવતા અધ્યાપકોમાં નારાજગી વ્યાપી છે. યુનિની એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના પ્રો સતીશ પાઠકે આ અગાઉ સરકારમાં અને યુનિ સત્તાધીશોને પત્ર લખીને પ્રતિવર્ષ નિયુક્ત થતા હંગામી અધ્યાપકોના પર્વતમાન ફિક્સ પગારમાં યુજીસીના ધારાધોરણો અને 7મા પગાર પંચ અનુસાર વધારો કરવાની ગત મહિને રજૂઆત કરી હતી અને આ મુદ્દે ન્યાયની અદાલતમાં જવા પણ ચીમકી ઉચ્ચારી હતી. હાલની કાયમી મોંઘવારીમાં હંગામી અધ્યાપકો માટે યુનિ સત્તાધીશોએ કરેલો 1500ના સામાન્ય વધારાને તેમણે પૂર મજાક સમાન ગણાવ્યો હતો. વર્ષ 2023-24 અને 24-25માં આ પગાર વધારો 5-5 હજારનો કરવામાં આવ્યો હતો, જ્યારે વર્ષ 25-26માં માત્ર 1500નો જ વધારો કર્યો છે. જેથી તેમણે અગાઉ લખેલા પત્ર મુજબ યુજીસીના ધારાધોરણ અને 7મા પગાર પંચ પ્રમાણે પગાર વધારો અનુરોધ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ યુનિમાં 3 પ્રકારના હંગામી અધ્યાપકોની નિમણૂક કરવામાં આવે છે અને દરેકના ફિક્સ પગારમાં પણ તર્કહીન વિસંગતતા જોવા મળે છે. બીજી કેટલીક યુનિઓમાં એડહોક અને કોન્ટ્રાક્ટ આધારિત લેવાતા હંગામી અધ્યાપકોને ઊંચો પગાર અપાય છે, એટલે કે આ યુનિવર્સિટીમાં સારો પગાર ચૂકવવામાં તંત્રની ઉદાસીનતાને કારણે સારા અધ્યાપકો યુનિવર્સિટી છોડવા મજબૂર બને છે. ધન્યવાદ.